સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૈલાસી ચારેખામાં। તો કેમ છો મિત્રો? મજામાં? તો તમે મજામાં છો? તો મિત્રો આજે હું બેસી ગયો તો તાપવા, કારણ કે અત્યારે મને મચ્છર કરડતા હતા એટલે હું તાપવા બેસી ગયો હતો, પણ અત્યારે ધુવાર થતો નહોતો એટલે હું હેડી નીકળ્યો, બરાબર, કારણ કે આપણે બહાર જવાનું હતું। એથી હું લેવા હેડ્યો બુધાલાલ, એ બુધાલાલ આપણે જોઈએ કારણ કે આપણે ખાઈએ છીએ એટલે આપણે જોઈએ, બરાબર। એથી પછી લઈને સંપલ હાથમાં પકડીને હું હેડ્યો, પણ એ પોટલામાં પીલાણો, પણ મને એ નથી ખબર કે આગળ સંપલ પગે પહેરવાના હતા, પણ મેં પહેરી લીધા, બરાબર। પછી હું એથી પાવડો લઈને હેડ્યો સાલ લેવા, હે પછી પાવડો નહોતો લઈને હેડવાનું, જોતું તું દાંતરું લઈને જવાનું હતું, તો હું ભૂલી ગયો અને પછી જતો રહ્યો, પાછો આવ્યો અને પાછો આવીને પછી દાંતરું લીધું। દાંતરું જે મારા મોસા નીચે પડી ગયું હતું, કારણ કે ભાગ રાખતો હતો એ જગ્યાએ દાંતરું મારું પડ્યું હતું। પછી હું હેડ્યો ક્ષેત્રમાં હેડ્યો એટલે વીકન વિડીયો ના તોડ્યો, કારણ કે તોડવા એવું સમય નહોતો મારી પાસે। પછી હું વાટવા માંડ્યો સાર, એટલે પછી કારણ કે ભાગ રાખો એટલે સાર વાટી આલવી પડે, એ કન સાર વાટવા માંડ્યો, બરાબર। તો એમ ભાગ રાખતા છે એમને ખબર હશે કે સાર વાટી આલવી પડે, એ કન હું સાર વાટી નાખી અને પછી કોણ ઝડપે બહુ હતી સાર વાટવાની, કાયમ વાટી ટેવી હતા, એટલે સાર વાટવાનું ચાલુ હતું અને તમને હું બતાવીશ કે કેટલી સાર મેં વાટી છે, બરાબર। અને હવે કારણ કે પરસો થઈ ગયો તો આપણે કોમ એવાથી, અને આ જો આટલી સાર વાટવાની છે, આ પાછળ મેં વાટી મેં ચાથી, કારણ કે હમણાં આવ્યો હતો। પછી હું ગયો ઘેરે ગઈને પછી મેં હાથ ધોયા અને પાણી પીધું અને મોઢું ધોયું। પછી હું કારણ કે પગ ધોવા પડે, કારણ કે કોમે જઈને આવ્યા એટલે પગ મેં ધોઈ નાખ્યા અને આમ ફ્રેશ થઈ ગયો, બાહુબલી જેવો થઈ ગયો, પિક્ચરના હીરા જેવો થઈ ગયો, પિક્ચરના હીરા જેવો થઈને હાથ પગ ધોઈને કમ્પ્લીટ થઈને હું તો હેડ્યો। એથી હેડ્યો પછી મારે એક ફોન આવ્યો, એટલે ફોન આવી ખબર નથી, પછી મેં ઉપાડ્યો, હા ભાઈબંધનો ફોન આવ્યો કે એમ કહેતો કે જવાનું છે આપણે બહાર ફરવા। મેં કીધું હેડો હું આવી જાઉં 2 મિનિટમાં, મેં વાત કરી લીધી। પછી એટલે મેં આ વિડીયો ના તોડ્યો, પણ ડાયરેક્ટ હું આવી ગયો, તમે વિડીયો બતાવી દઉં, બરાબર। જે મારા ખાસ મિત્ર હતા એ અને હું 2 જણે એટલે વિડીયો બનાવ્યો કે બીજી જગ્યાએ હું ગયો હતો, એકન સ્પેશિયલ વિડીયો બનાવવા, અને જગ્યા પણ જોરદાર હતી, ભૂક્કા કાઢે, એકન પર મેં મસ્તી કરી, કૂદ્યો તો એકન મને નહોતું વાગતું, કારણ કે એકન હતી બાગ ધરું અને જોરદાર ધરું હતી, બરાબર। પછી હું એથી ઉડ્યો થોડો, કારણ કે ઉડવાનો આપણને શોખ છે, કલાક હું કીધું થોડુંક દોડું, પછી હું દોડ્યો એટલે મજા પડી ગઈ ફરવાની, બાકી જલસા હતા આપણે તો ફર્યા। એટલે પછી અમે અહીંથી નીકળી બાઇક લઈને અમે હેડ્યા આપણે ભીલડી તમે જોયું નહીં હોય, બાકી જોયું મેં તો જોયું છે, બાકી એટલે હું હેડ્યો ભીલડી બકા, કારણ કે થોડું કોમ હતું એટલે હું જાયો તો તમને બતાવું કે કયા ગામ વચ્ચે આવે છે ભીલડી જતા। તો મિત્રો આ ગામ પણ વચ્ચે આવે છે, પાલનપુર ને બધું વચ્ચે નહીં આવતું, તો દૂર છે, એટલે અમારી મકા આવી ગયું પાલનપુર મકા। તે અમે અહીંથી નીકળી ગયા 2 જણા, અહીંથી નીકળી ગયા એટલે હાઈવે રોડ તમને બતાવી દઉં, જે હાઈવે રોડ છે, બરાબર। તો ઝૂમ કરીને આ ગામ બતાડું, બરાબર, જે હતું તમે વાંચી લો, તમે તમારે વિડીયોમાં વાંચી લો, ડિસ્ટા લખેલું છે, બધું લખેલું છે। તો અહીંથી અમે નીકળી ગયા, પછી અમે બાઇક દબાયું એટલે જોરથી હાંકવા લાગ્યા। પછી તમને બતાવું કે કઈ જગ્યા અમે ફર્યા, બરાબર, તમને બધું લોકેશન બતાવીશ કે અમે કઈ જગ્યા ગયા છીએ। પછી અમે હાઈવે રોડમાં ચડી ગયા, કારણ કે અમે હાઈવે રોડ આવતા હતા પણ બસમાં અમે ઉતરી ગયા હતા, અહીંથી હાઈવે રોડ ચડ્યા, બધા ગામ નવા મળ્યા। પછી અમે અહીંથી શૂટિંગ ચાલુ હતું, બરાબર, અને રિઝલ્ટ જોરદાર આવતું, પણ ચેડે ખટારાવાળો હોર્ન મારતો હતો, અને એ તમને હું વિડીયો બતાવું કે જે આ ચેડે ખટારાવાળા છે એ હોર્નમાં હતા, એટલે એમને ખબર પડી કે આ વિડીયો બનાવે છે, એટલે પછી એ ઢુકડા મળ્યા, મેં ઝૂમ કરીને એમને લીધા। પછી મેં કીધું આપણે બાઇક દબાવી મેલો, ખોટો આપણે અભૂ રાખાવશે, કારણ કે આ વિડીયો બનાવનારાથી લાવો અભૂ રાખાવ, એથી પછી મેં કીધું બાઇક દબાવી મીચું। આ ગામ વચ્ચે આવ્યું, એ કયું ગામ છે એ તમે જોઈ લેજો, બરાબર। આ ગામ પણ વચ્ચે આવ્યું હતું બસમાં। પછી અમે અહીંથી નીકળી ગયા પછી અમે આગળ ઘણા ગામો વચ્ચે આવ્યા, તો કોણ અમે ઘેરથી નીકળ્યા એટલે બધા શૂટિંગ કરવાનો ટાઈમ અમારી પાસે નહોતા। આ જે ડબલ રોડ છે વચ્ચે, કારણ કે આ મકા પલ બગડવાથી આ મકા ડબલ હેડ છે સાધન, એટલે ભયાનક રસ્તો છે, આપણે જાળવીને ચાલુ